નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ખંભાત શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળી છે. ગાંધીના ગુજરાતમાં મળે છે ખુલ્લેઆમ દેશી દારૂ, જેમાં ખંભાતમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ અને સંવેદનશીલ વિસ્તાર એવા અકબરપુર વિસ્તારમાં ગેસ ગોડાઉન પાસે પ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરની સામે જ બુટલેગર શૈલેષ સોલંકીનો ખૂબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. રોજ સાંજના આ ઠેકા ઉપર પીનારાઓની ભારે ભીડ ઉમટી પડે છે. ઘણા વખતથી આ અડ્ડો ધમધમી રહ્યો છે, ત્યારે શું સ્થાનિક પોલીસ તંત્ર અજાણ છે? એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં માથાભારે બુટલેગર શૈલેષ સોલંકી સામે દેશી દારૂના અસંખ્ય કેસો થવા છતાં આજ દિન સુધી પાસા થયેલ નથી કે તેનો દેશી દારૂનો અડ્ડો બંધ થયેલ નથી. ખંભાત પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના વહીવટદાર કિરીટસિંહ દ્વારા માસિક 50 થી 60 હજાર રૂપિયાનું ભરણ હપ્તો લઈ દેશી દારૂના અડ્ડા ચલાવવાની પરવાનગી અપાય છે તેવું સ્થાનિકો આક્ષેપ સાથે કહી રહ્યા છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.